હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. આગળના 3 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો. આજે આપણે લેક્ચર નંબર 4માં પેજ નંબર 23થી લઈ અને 27ની વાત કરીશું. આ લેક્ચરમાં આપણે તમારે 2 પ્રવૃત્તિ કરવાની છે, એટલે કે તમારે 2 પ્રયોગ કરવાના છે, જે તમે ઓફલાઈન કરી શકો છો. ઓનલાઈન પોસિબલ નથી, છતાં પણ અહીંયા હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા સૌપ્રથમ તો અહીંયા પેજ નંબર 23. તો અહીંયા અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી. પહેલાં આપણે શું શીખ્યા હતા આગળના લેક્ચરમાં, કે કેવી રીતે આપણે અધ્યારોપણ કરી અને ખૂણાની સરખામણી કરી શકીએ છીએ. હવે આપણે અધ્યારોપણ વગર ખૂણાઓની સરખામણી કરવાની છે. તો અહીંયા તમને જે આકૃતિ 2.10માં 2 સારસ દેખાય છે, જેને આપણે નામ આપીએ કે અહીંયા આ સારસ 1 છે અને અહીંયા આ સારસ 2 છે. હવે અહીંયા આપણને બુકમાં તમારી શું કીધું છે કે 2 સારસ પક્ષીઓ એવી દલીલ કરી રહ્યા છે કે કોણ પોતાનું મોં વધુ ખોલી શકે છે, એટલે કે કોણ મોટો ખૂણો બનાવી રહ્યું છે. એટલે કે અહીંયા જો આ જે સારસ છે અહીંયા ખૂણો બનાવી રહી. ચલો તમને મોટી પેન કરીને અહીંયા બતાવો કે સાઇઝ મોટી કરીએ આપણે, તો અહીંયા તમને દેખાશે કે અહીંયા જો આ ખૂણો બને છે. ઓકે, તમને દેખાય છે? ચલો બતાવું. ઓકે, આ એક ખૂણો જે સારસ 1 બનાવે છે અને અહીંયા સારસ 2 આ અહીંયા ખૂણો બનાવે છે. તો બંને દલીલ કરી રહ્યા છે કે કોણ વધારે મોં ખોલી શકે છે, એટલે કે કોણ વધારે ખૂણો બનાવી શકે છે. સિમ્પલી તમને દેખાય છે કે સારસ 1 મોટો ખૂણો બનાવે છે, છતાં પણ અહીંયા આપણે અધ્યારોપણ વગર ચેક કરીશું કે કેવી રીતે સારસ 1 છે એ મોટો ખૂણો બનાવે છે. તો ચલો આપણે આગળ વાંચીએ હવે કે તમને આગળ તમારી બુકમાં અહીંયા શું આપેલું છે. તો અહીંયા ચાલો આપણે પહેલાં તેમના ખૂણા દોરીએ અને આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે કયો ખૂણો મોટો છે. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા તમારું પેજ નંબર 24 છે, એના પર તમને એક અહીંયા પ્રયોગ આપેલો છે, જેમાં તમારે જે અધ્યારોપણ વગર આપણે ચેક કરીશું કે અહીંયા સારસ 1નો ખૂણો સારસ 2 કરતાં કેવી રીતે મોટો છે. તમને સિમ્પલી દેખાય છે અહીંયા, છતાં પણ જો તમને આઈડિયા ના કોઈ તમને નજીકના ખૂણા આપેલા તો તમારે ચેક કરવું કે કેવી રીતે કયો ખૂણો મોટો છે, અને તમને અધ્યારોપણ વગર કરવું હોય તો કેવી રીતે કરશું એ આપણે અહીંયા જોઈએ. તો ચલો આપણે જોઈએ કે તમારી બુકમાં શું આપેલું છે. તો પહેલાં જોયું તેમ કોઈ આ ખૂણાને ટ્રેસ કરી શકે છે, તેમને એકબીજા પર અધિરોપિત કરી શકે છે, પછી ચકાસણી કરી શકે છે. પરંતુ શું આપણે અહીંયા અધ્યારોપણ વગર આપણે આ કરી શકીએ છીએ? તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે અધ્યારોપણ દ્વારા આપણે કેવી રીતે અહીંયા ખૂણાની ચકાસણી કરી શકીએ છીએ કે કયો ખૂણો મોટો છે કે નાનો છે. હવે આપણે અહીંયા અધ્યારોપણ વગર કેવી રીતે કરીશું? તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા ધારો કે અહીંયા આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે. પારદર્શક વર્તુળ એટલે કે જેની આર પર તમારું દેખાય, જેને આપણે ટ્રાન્સપરન્ટ સર્કલ કહીએ છીએ. તમને અહીંયા બતાવું કે જો આ તમારું દેખાય છે, આ જે તમારું ચોપડા પર આ તમને એક વર્તુળ દેખાય છે, એમાં કેવું તમને પારદર્શક છે, એની પેલી પર તમને જે ખૂણો દોરેલો છે બુકમાં એ પણ અહીંયા દેખાય છે. આ રહ્યું જો, આને શું કહીએ છીએ આપણે અહીંયા પારદર્શક વર્તુળ કહીએ છીએ, જેની આર પર તમારું અહીંયા દેખાય. તો આપણે આગળ જઈએ. આપણી પાસે એક પારદર્શક વર્તુળ છે, જેને આપણે ખસેડી શકાય છે, આકૃતિઓ પર મૂકી શકાય છે. શું આપણે તેનો ઉપયોગ કરી સરખામણી માટે કરી શકીએ છીએ? તો કે હા, આપણે એનો ઉપયોગ સરખામણી માટે કરી શકીએ છીએ. તો ચાલો આપણે આ વર્તુળાકાર કાગળને પ્રથમ સારસ પક્ષી દ્વારા બનાવેલ ખૂણા પર મૂકીએ. વર્તુળ એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. તો અહીંયા જો આ જે વર્તુળ છે એને એવી રીતે અહીંયા મૂકવામાં આવ્યું કે જે વર્તુળનું કેન્દ્ર છે એ ક્યાં હોય? અહીંયા જે પ્રથમ સારસ હતો એ જે ખૂણો બનાવતો હતો અહીંયા એના ક્યાં હોય કે શિરોબિંદુ પર હોય. તો અહીંયા આ શિરોબિંદુ છે અને એ જ અહીંયા વર્તુળનું કેન્દ્ર છે. પછી ચાલો આપણે ખૂણાની બાજુઓ વર્તુળમાં જ્યાંથી પસાર થાય છે ત્યાં વર્તુળની કિનારી પરના બિંદુઓને એ અને બીથી ચિહ્નિત કરીએ. તો અહીંયા જો આ ખૂણો પસાર થાય છે, આ જે આપણું એક ભુજા પસાર થાય છે જેનું નામ છે અહીંયા OB અને બીજી ભુજા છે અહીંયા OA. તો અહીંયા જ્યાં વર્તુળની કિનારી છે ત્યાં જ્યાં પણ તમારી ભુજાઓ પસાર થાય ત્યાં તમે અહીંયા બિંદુઓ લો 2 અહીંયા. તો અહીંયા B અને A આપણે બિંદુઓના નામ લેવાના છે, પણ ક્યાં લેવાના છે? અહીંયા જ્યાં વર્તુળની આપણી કિનારી છે ત્યાં લેવાના છે. તો અહીંયા જો ઠેઠ અહીંયા તમને કિનારી દેખાય છે,
તો અહીંયા કિનારી પર બી બિંદુ લીધું, જ્યાંથી અહીંયા આપણી આ એક ભુજા પસાર થાય છે અને આ બીજી ભુજા પસાર થાય છે, ત્યાં વર્તુળની કિનારી પર અહીંયા બિંદુ એ લો. તો અહીંયા આપણું ઓ બિંદુ થઈ ગયું, બી બિંદુ થઈ ગયું અને અહીંયા આપણે એ બિંદુ થઈ ગયું. આપણે કોના પર દોર્યા? તો કે જે આપણું પારદર્શક વર્તુળ હતું એના પર આપણે 3 બિંદુ લીધા. તો અહીંયા તમને દેખાય છે, અહીંયા જો આપણું ઓ બિંદુ થઈ ગયું, અહીંયા બી બિંદુ અને અહીંયા એ બિંદુ. હવે આ શું છે? અહીંયા જે પ્રથમ સારસપક્ષી ખૂણો બનાવતો એ આપણે ખૂણો જે છે એ બુકમાં દોર્યો, પછી એના પર ટ્રાન્સપરન્ટ એટલે કે જે પારદર્શક વર્તુળ હતું એ મૂક્યું અને આપણે અહીંયા 3 બિંદુ લીધા. ઓકે, આપણો આટલા સુધી અહીંયા આપણો પ્રયોગ પૂર્ણ થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ કે આગળ તમને બુકમાં શું આપેલું છે. શું આપણે આનો ઉપયોગ કરીને એ શોધી શકીએ છીએ કે આ ખૂણો બીજા સારસપક્ષી દ્વારા બનાવેલા ખૂણા કરતાં મોટો છે, સમાન છે કે નાનો છે? તો શું આપણે શોધી શકીએ છીએ? તો કે શોધી શકીએ છીએ. તો હવે આપણે શું કરીશું? તો ચાલો આપણે તેને બીજા સારસપક્ષી દ્વારા બનાવેલા ખૂણા પર મૂકીએ, જેથી શિરોબિંદુ વર્તુળના કેન્દ્ર પર એકરૂપ થાય અને તેની બાજુઓ OA માંથી પસાર થાય. તો અહીંયા જો આપણે શું કર્યું, અહીંયા કે આ જે છે આ શું હતું, અહીંયા જે આ તમને નીચે ખૂણો દેખાય છે એ શું છે? અહીંયા આ જે બીજા સારસપક્ષીએ બનાવેલો ખૂણો છે એ છે અહીંયા. અને હવે એના પર આપણે શું કર્યું કે જે ખૂણો બનાવેલો હતો એના પર અહીંયા આપણે જે આપણું પારદર્શક વર્તુળ હતું એને અહીંયા આપણે મૂકી દીધું. હવે પારદર્શક વર્તુળને આપણે મૂક્યું તો આપણે પહેલાં તો શું કર્યું કે અહીંયા તમારું જે બિંદુ છે શિરોબિંદુ ત્યાં આપણું અહીંયા વર્તુળનું કેન્દ્ર અને જે આગળ આપણે ઓ બિંદુ લીધું હતું એ આવવું જોઈએ. અને જે આપણું અહીંયા જે બીજા સારસપક્ષી દ્વારા જે બનાવેલો ખૂણો છે એમાં જેની ભુજા છે, આની OX ભુજા છે, ત્યાં અહીંયા આપણી જે પ્રથમ સારસપક્ષી દ્વારા બનાવેલી ભુજા OA છે એ આપણું બિંદુ આવવું જોઈએ. તો અહીંયા બિંદુ O છે એ ક્યાં આવવું જોઈએ કે અહીંયા જે ખૂણો છે એના પર આવવું જોઈએ. તો આપણે એક બિંદુ તો આપણે લઈ લીધું. હવે તમને આઈડિયા આવશે કે જો અહીંયા આપણું આ OY છે એ શું છે? અહીંયા બીજા સારસપક્ષીય દ્વારા બનાવેલી જે ખૂણો છે એની ભુજા છે અને તમારું OB શું છે? પહેલા સારસપક્ષીએ બનાવેલી ભુજા છે. તો અહીંયા ચલો આપણે અહીંયાની બ્લુ પેનથી લઈએ. તો અહીંયા આપણે બ્લુ પેનથી લઈએ. તો હવે તમને આઈડિયા આવી ગયો કે જો આપણે શું કર્યું, સિમ્પલી અહીંયા અધ્યારોપણ જ કર્યું છે, પણ આને નામ થોડું અલગ આપવામાં આવ્યું છે. અહીંયા શું કર્યું, જો પહેલાં તો આપણે શિરોબિંદુ પર શિરોબિંદુને મૂક્યું, એક ભુજા પર બીજી ભુજાને અહીંયા મૂકી. તો તમને હવે દેખાય છે કે જે બીજા સારસપક્ષીએ બનાવેલો ખૂણો આટલો છે અને પહેલા સારસપક્ષીએ બનાવેલો ખૂણો આટલો છે. તો કયો ખૂણો મોટો છે? કે જે પહેલા સારસપક્ષીએ બનાવેલો ખૂણો છે એ મોટો છે. તો અહીંયા આપણે જવાબ આપી શકીએ છીએ. હવે જો આગળ તમને કીધું છે અહીંયા કે હવે તમે કહી શકો છો કે કયો ખૂણો મોટો છે? તો કે હા, તો કે જે સારસ પક્ષી હતું, સારસ પક્ષી એ કે જે બનાવેલો ખૂણો છે અહીંયા મોટો છે. અને અહીંયા પેજ નંબર 25 પર તમને પ્રશ્ન પણ આપેલો છે કે કયું સારસ પક્ષી મોટો ખૂણો બનાવે છે? તો અહીંયા આપણે ઓલરેડી જવાબ લખેલો છે કે સારસ પક્ષી એક છે એ મોટો ખૂણો બનાવે છે. તો આ તમારો પ્રયોગ હતો. સિમ્પલી તમને સમજણ પડી. ફરીથી ચલો હું તમને સમજાવું, થોડું આપણે રિવિઝન કરાવી લઈએ. તો પહેલાં આપણે જે તમારી બુકની પેલી સાઈડ છે એટલે કે જે પારદર્શક વર્તુળ છે એની પેલી સાઈડ આપણે અહીંયા સારસ પક્ષી એકે બનાવેલો ખૂણો અહીંયા દોર્યો. પછી જે વર્તુળની કિનારી પર જ્યાંથી ખૂણો પસાર થાય, જ્યાંથી ભુજાઓ પસાર થાય ત્યાં અહીંયા બિંદુ લઈ લો, B અને A. તો તમારા બિંદુ આવી ગયા, બિંદુ O, બિંદુ B અને બિંદુ A. હવે જે આપણે આને શું મૂકવાનું, જે આપણું પારદર્શક વર્તુળ હતું એને આપણે અહીંયા જે સારસ પક્ષી એકે બનાવેલી ખૂણો છે એટલે કે સોરી બીજાએ બનાવેલો છે એના પર મૂકો. એટલે તમને અહીંયા જો તમારે શું કરવાનું છે કે તમારી એક ભુજા છે એ સારસ પક્ષી એકે બનાવેલા ખૂણાની ભુજા છે એના પર તમારી બીજાની ભુજા સમાન આવી જોઈએ. તો અહીંયા જો તમારું OX હતું એના પર જ આપણે અહીંયા OA ને મૂક્યું તો આવી ગયું. તો તમને બીજી ભુજાના આધારે આઈડિયા આવી જશે કે અહીંયા બીજી આટલો ખૂણો બનાવે છે અને જે પહેલું સારસ હતું એ અહીંયા આટલો ખૂણો બનાવે છે. એટલે કે અહીંયા પહેલા સારસે વધારે મોટો ખૂણો બનાવ્યો છે. ઓકે, તો સિમ્પલ તમને સમજણ પડી ગઈ. તો અહીંયા તમે જો પારભાષક કાગળનો ગોળાકાર ટુકડો બનાવી શકો છો અને આવી રીતે આ પદ્ધતિને સરખામણી માટે તમે ઉપયોગ કરી શકો છો. તો સિમ્પલી આપણો આ પ્રયોગ અહીંયા પૂર્ણ થઈ ગયો. હવે આપણે જોઈએ તમને બીજો પ્રયોગ આપેલો છે. શું અહીંયા પ્રયોગ આપેલો છે? તમારો અહીંયા ટોપિક છે 2.7 જેમાં તમને આપેલું છે કે ફરતા ભુજની રચના કરો. એટલે ફરતા ભુજ એટલે કે જેમ કે અહીંયા આપણે કોઈ ખૂણો દોરતા હતા કે આ અહીંયા આપણો ખૂણો છે તો આ એનું એક ભુજ છે, અહીંયા બીજું ભુજ છે. હવે આ ભુજ જે તમારો કોઈ પણ ખૂણો જેમ કે સારસ એનું મેક્સિમમ કેટલું મોઢું ખોલી શકે છે? તો આટલું મોઢું ખોલી શકે છે. તો એ ભુજ સમાન હોય. પણ અહીંયા જે આ ભુજાઓ છે એટલે કે ભુજ આપણે હોય છે, આ જે કિરણ જતા હોય બંને એને તમે અહીંયા રોટેટ કરી શકો છો કે પહેલાં આટલો ખૂણો હતો, પછી તમે આને ખૂણો મોટો કરી શકો છો, તો નાનો પણ કરી શકો છો. તો એને શું કહેવાય? અહીંયા ફરતા ભુજ. તમે એને નાના એની તમે જગ્યા ચેન્જ કરી શકો છો. તો આપણે એ જ અહીંયા જોવાનું છે. તો ચલો આપણે અહીંયા પ્રયોગ કરવાનો છે. તો પ્રયોગમાં આપણે શું કરીશું
કે અહીં આપેલી રીત મુજબ ચાલો આપણે 2 પેપર સ્ટ્રો એટલે કે અહીંયા તમારી જે સ્ટ્રો હોય આપણે જેનાથી પાણી પીએ છીએ, તમે કદાચ સ્ટ્રો જોયું હોય કે તમે કોઈ શરબત પીતા હોય અથવા જ્યુસ પીતા હોય અથવા જે પેલી છાશની બોટલ આવે છે એમાં તમે પીતા હોય, તેમાં તમને એક સ્ટ્રો દેખાય છે, પણ એ કેવી હોય છે? પ્લાસ્ટિકની હોય છે. પણ અહીંયા તમારે 2 તમારી પેપર સ્ટ્રો લેવાની છે કાગળની, જેમાં તમારે કાગળની સિમ્પલ આપણે શું કહીએ છીએ? એને ભૂંગળી કહીએ છીએ. અને તમારે એક પેપર ક્લિપ લેવાની છે. આ જે ક્લિપ છે તમારે અહીંયા એક પેપરની અહીંયા ક્લિપ લેવાની છે, જેને આપણે યુ પિન કહીએ છીએ, કેમ કે કેવી આકારની છે? અહીંયા યુ આકારની છે. આનો ઉપયોગ કરી અને આપણે ફરતા ભુજ બનાવવા છે. તો નીચેના પગલાં આપણે અનુસરીએ. તો અહીંયા પહેલાં તો 2 પેપર સ્ટ્રો અને એક પેપર ક્લિપ લો. તો અહીંયા જો આપણે 2 પેપર સ્ટ્રો અને એક પેપર ક્લિપ લીધી. પછી પેપર ક્લિપમાં ભુજમાં સ્ટ્રો નાખો. તો અહીંયા જે પેપર ક્લિપ હતી એમાં શું કર્યું આપણે? અહીંયા આ જે પેપર સ્ટ્રોને અહીંયા નાખ્યા. તો અહીંયા આપણું શું બની ગયું? સિમ્પલી તમને દેખાય છે અહીંયા આ તમારો ખૂણો બની ગયો. હવે જો આ ભુજને તમે ખૂણાને નાનો પણ કરી શકો છો અને મોટો પણ કરી શકો છો. તો તમારા ફરતા ભુજ અહીંયા તૈયાર છે. સિમ્પલ સાવ નાનો જ પ્રયોગ હતો કે આને તમે જો, હવે તમે જો આ જે ખૂણો છે ને તમે આવી રીતે નાનો પણ બનાવી શકો છો. આવી રીતે આ ખૂણાને તમે વધારે મોટો પણ બનાવી શકો છો. તમારે જેટલો ખૂણો બનાવો તમે બનાવી શકો છો, કેમ કે તમારા ભુજ શું છે? અહીંયા ફરતા બની ગયા છે. હવે તમારા ભુજને તમે એની જગ્યા પરથી તમે હલાવી શકો છો. તો અહીંયા દેખાય છે કે ઘણા ફરતા ભુજ બનાવો જેમાં ભુજ વચ્ચે જુદા જુદા ખૂણા હોય. તો સિમ્પલી આવી રીતે તમારે અલગ, જેમ કે આપણે આ એક ખૂણો બનાવ્યો, આવી રીતે તમારે ફરીથી એક તમારી પેપરની ક્લિપ લો, ફરીથી 2 પેપર સ્ટ્રો લો અને તમે અલગ અલગ ખૂણા બનાવો. અને તમે એક ભુજ બનાવ્યું છે આનાથી તમે અલગ અલગ ખૂણા ચેન્જ કરી શકો છો, પણ આપણે અહીંયા અલગ અલગ બનાવવાનું છે. તો આગળ આપણે જોઈએ કે તમે બનાવેલા ખૂણાઓની સરખામણી કરી અને એકબીજા પર ગોઠવીને સૌથી નાનાથી સૌથી મોટા ક્રમમાં ગોઠવો. તો આપણે જેમ આવી રીતે એક બનાવે આવી રીતે તમારે અલગ અલગ બનાવવાનું છે, જેમાં ખૂણા અલગ અલગ હોય. હવે એમાં તમારે ચેક કરવાનું છે કે સૌથી નાનો ખૂણો કોનો છે અને એનાથી મોટો ખૂણો કયો છે. તમારે સૌથી નાનાથી સૌથી મોટા તરફ જવાનું છે, પણ તમારે શેમાં? ક્રમમાં ગોઠવવાના છે. પછી આપણે હવે એક તમારો પ્રયોગ છે, આગળ તમારો બીજો પ્રયોગ છે. જેમ કે આપણે હવે જે ફરતું ભુજ બનાવ્યું એમાં તમારે આગળ એક પ્રયોગ કરવાનો છે. ચલો આપણે જોઈએ કે અહીંયા ચલો હવે આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીએ કે ત્યારબાદ એક ચીરામાંથી પસાર કરો, જુદા જુદા ખૂણાવાળા ફરતા ભુજ ભેગા કરો અને આ પ્રવૃત્તિ દરમિયાન કોઈપણ ફરતા ભુજને ફેરવશો નહીં. તો અહીંયા તમારે જેમ કે તમે આટલો ખૂણો બનાવ્યો તો આને આટલો ખૂણો રાખો, પછી જો આને આટલો ખૂણો બનાવ્યો તો આટલો રાખો. તમારે અહીંયા હવે તમારે આને ફેરવવા નથી. તમે જેવી રીતે 3-4 ભુજ અલગ અલગ બનાવ્યા ફરતા ભુજ, પણ તમારે હવે સેમ જ રાખવાનું છે. હવે તમારે કરવાનું શું છે? અહીંયા જેમ કે તમે અહીંયા લીધા, જો આ તમારું એક આવી રીતે તમે બનાવ્યું, આ બીજું બનાવ્યું, એકમાં તમે આટલું બનાવ્યું, તમે અલગ અલગ ખૂણા બનાવ્યા. તમને અહીંયા ખૂણા પણ દેખાશે કે આમાં આટલો ખૂણો છે, અહીંયા આમાં વધારે ખૂણો છે, આમાં એના કરતાં પણ વધારે ખૂણો છે અને આમાં તમારો સૌથી નાનો ખૂણો છે. તમે આવી રીતે 4 અલગ અલગ ફરતા ભુજ બનાવ્યા છે. તો હવે તમારે શું કરવાનું છે? અહીંયા એક તમે પુઠ્ઠું લો, જેને આપણે કાર્ડબોર્ડ કહીએ છીએ. નીચે બતાવ્યા મુજબ એક ફરતા ભુજ આકારને ટ્રેસ કરી તેને કાપીને ખૂણા આકારનો એક ચીરો બનાવો. તો અહીંયા ગમે તે આમાંથી એક ભુજ લો અને એને જોઈ અને તમારે અહીંયા કાપી લેવાનું છે. આમાંથી જે આપણે કાર્ડબોર્ડ હતું પુઠ્ઠું એમાં તમારે કાપી લેવાનું છે, પણ કોનું? આમાંથી તમે કોઈ પણ એક, જેમ કે આ આપણું છે આના પ્રમાણે આપણે અહીંયા કાપ્યું છે, તમને દેખાય છે. હવે તમારે શું કરવાનું છે? અહીંયા તમને આગળ જો, હવે બધા ફરતા ભુજને ભેળવી દો. શું તમે ઓળખી શકો છો કે કયો ફરતો ભુજ ચીરામાંથી પસાર થશે? તો અહીંયા આપણે આના આધારે અહીંયા આપણે જે છે અહીંયા શું પાડ્યું હતું? અહીંયા ચીરો પાડ્યો હતો. પણ હવે જો, હવે શું કરવાનું છે તમારે? તમને હવે ખબર છે પહેલાં કે આ ભુજ છે એ આમાંથી પસાર થઈ જશે, કેમ કે એના ખૂણાના માપનો છે. પણ હવે તમારે શું કરવાનું છે કે જે આપણે આ 4 ભુજ હતા એને શું કરવાનું છે? અહીંયા તમારે ભેળવી દેવાના છે. એટલે કે આને તમે મિક્સ કરી દો. હવે તમને ખબર નથી કે કયું આમાંથી પસાર થશે. તમારે શું કરવાનું છે? પછી તમારે ચેક કરવાનું છે. તો અહીંયા જો, યોગ્ય ફરતો ભુજ શોધવા માટે દરેક ફરતા ભુજને ચીરામાં પર મૂકો અને ચાલો આપણે કેટલા ફરતા ભુજ આ માટે કરી શકીએ છીએ. જો પહેલાં આપણે મૂક્યું અહીંયા, પણ આમાં શું છે કે ચીરાનો ખૂણો મોટો છે, પણ ફરતા ભુજનો ખૂણો અહીંયા નાનો છે. પછી અહીંયા જો, ચીરાનો ખૂણો નાનો છે, પણ જે પેલું ફરતું ભુજ હતું એનો ખૂણો અહીંયા મોટો છે. પછી અહીંયા જો આ પરફેક્ટ આવી ગયું. ઓકે, તો આમાંથી પસાર થશે કે આમાં ચીરાનો ખૂણો અને જે ફરતા ભુજનો ખૂણો છે એ કેવો છે? અહીંયા સમાન છે. તો આમાં તમારે નીચે લખેલું છે કે અહીંયા ચીરાનો ખૂણો છે એ ભુજના ખૂણા કરતાં મોટો છે, તો ભુજ તેમાંથી પસાર થશે નહીં. અહીંયા ચીરાનો ખૂણો છે એ ભુજ કરતાં નાનો છે, તેમાંથી ભુજ ચીરામાંથી પસાર થશે નહીં. પણ અહીંયા
ચીરાનો જે ખૂણો છે એ ભુજના ખૂણા જેટલો જ છે, એટલે કે ભુજ ચીરામાંથી પસાર થશે. તો અહીંયા આપણે શું કર્યું, પહેલાં જે એક ફરતું ભુજ હતું એના આધારે આપણે ચીરો પાડ્યો, પછી આપણે આ ચારે ભુજને અહીંયા શું કર્યા, મિક્સ કરી દીધા. પછી આપણે એક એક દ્વારા આપણે ચેક કરીએ છીએ કે અહીંયા પસાર થાય છે કે નહીં. તો અહીંયા પહેલો પસાર ન થયું, કેમ કે અહીંયા જે છે ફરતા ભુજનો ખૂણો નાનો છે, અહીંયા ફરતા ભુજનો ખૂણો મોટો છે, પણ અહીંયા એક્ઝેક્ટ સમાન છે. તો આ જે ફરતું ભુજ છે એમાંથી પસાર થશે. તો આપણે આગળ જોઈએ હવે કે ફક્ત તે જ ફરતા ભુજની જોડ ચીરામાંથી પસાર થશે જેનો ખૂણો ચીરાના ખૂણા જેટલો હોય છે. એટલે કે નોંધો કે ચીરામાંથી પસાર થવાની શક્યતા ફક્ત ફરતા ભુજના ખૂણા પર આધાર રાખે છે, એટલે કે તેમની લંબાઈ પર નહીં. તો અહીંયા જો તમે ધારો કે આટલું, જેમ કે આ જે ખૂણો છે આટલો ખૂણો લીધો, હવે આની જગ્યાએ તમે થોડો આટલો જ ખૂણો રાખો પણ તમે થોડું નાનું બદલો તો પણ આમાંથી પસાર થશે. તો કે હા થશે, કેમ કે અહીંયા લંબાઈ પર આધાર રાખતું નથી, શેના પર આધાર રાખે છે, તમારો ખૂણો સમાન હોવો જોઈએ. તો અહીંયા તમને એ જ લાઈન લખેલી છે. તો આને આપણે હાઇલાઇટ કરી લઈએ કે અહીંયા ચીરામાંથી પસાર થવાની શક્યતા ફક્ત ફરતા ભુજના ખૂણા પર આધાર રાખે છે, તેમની લંબાઈ પર નહીં. એટલે કે જ્યાં સુધી તેની લંબાઈ કદાચ ટૂંકા પણ હોય તો પણ આમાંથી પસાર થશે. કદાચ આનાથી વધારે મોટું હોય આ જે ચીરા કરતાં તો પસાર થશે નહીં, પણ અહીંયા તમે આની લંબાઈ નાની કરતાં જશો તો પણ અહીંયા પસાર થશે, કેમ કે ખૂણો સમાન છે એટલા માટે. તો અહીંયા તમને એ જ અહીંયા આપેલું છે કે પેજ નંબર 27 પર તમને અહીંયા કીધું છે. આગળ મેં તમને કીધું હતું કે તમારાથી અહીંયા એક ભૂલ થઈ શકે છે. કઈ ભૂલ છે? તો અહીંયા આ ભૂલ જ આ ચિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે અહીંયા પડકાર છે કે જેમ કે આ વિદ્યાર્થી પાસે અહીંયા ફરતું ભુજ છે. ચલો અહીંયા આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ કેમ કે તમને દેખાય અહીંયા, અને આની સાઇઝ પણ આપણે મોટી કરી લઈએ. તો અહીંયા આ વિદ્યાર્થી જોડે અહીંયા શું છે, અહીંયા ફરતું ભુજ છે, એનો આ ખૂણો છે અહીંયા. તો હવે આ ખૂણાને નાનું કરવાનું વિદ્યાર્થીએ કીધું છે. તો આ એની પાસે કોઈ છોકરી છે અથવા એની કોઈ બેન છે, તો એને અહીંયા કીધું કે આ ખૂણો નાનો થયો, એને શું કર્યું, અહીંયા ખચાક કરીને આને કટ કરી દીધું. તો આ હજુ પણ આને શું કીધું કે ખૂણો હજુ પણ એવો છે, એટલે કે ખૂણો નાનો થયો નથી. તો અહીંયા જો પહેલાં કેટલું હતું, અહીંયા આટલા સુધી હતું, તમને દેખાય છે. અહીંયા જો આ થોડું બહારની સાઈડ હતું, એટલે કે આ હતું આટલા સુધી હતું. હવે આને કટ કરી દીધું. તો અહીંયા આને આપણે રિમૂવ કરી દઈએ તો પણ તમે જોશો પહેલાં જેટલો ખૂણો હતો એટલો જ અહીંયા ખૂણો છે. એટલે કે જો ભુજાની લંબાઈ નાની કરો કે મોટી કરો, તમારો ખૂણો એટલો જ રહે છે. જેમ કે તમને હું સમજાવું, અહીંયા કે આપણે જગ્યા છે, ચલો આપણે જોઈએ. આપણું પેજ અહીંયા ખાલી છે, તો અહીંયા ધારો કે આ તમારો અહીંયા ખૂણો છે. ચલો આ તમારો ખૂણો છે, તમને દેખાય છે. હવે આને આપણે ખૂણો એટલો ને એટલો જ રાખીએ. ચલો આપણે આને ભુજની સંખ્યા, જેમ કે આ ભુજની સાઇઝ છે, ચલો આનાથી પણ આપણે વધારી લઈએ. અહીંયા તમે આની કોઈ સાઇઝ વધારો, ચલો આને આપણે આમ દૂર લઈ જાઓ અને આને આપણે આટલું દૂર લઈ જાઓ, તો પણ તમારો ખૂણો જેટલો હતો એટલો જ રહેશે. તમે આના કરતાં પણ દૂર લઈ જઈ શકો છો. જેમ કે ચલો આપણે આને નીચે લઈ જઈએ. ઓકે, આને આપણે જેમ કે હજુ આની તમે સાઇઝ વધારો. ચલો ભુજની સાઇઝ આપણે ચલો વધારીએ અહીંયા, કે આના કરતાં પણ આપણે વધારીએ. આને દૂર લઈ જઈએ અને આને પણ અહીંયા આપણે દૂર લઈ જઈએ. ઓકે, આટલા સુધી. તો પણ તમારો ખૂણો કેટલો રહેશે, જેટલો એટલો સેમ રહેશે. તમે ભુજની લંબાઈ ગમે એટલી વધારશો, તમારો ખૂણો સેમ જ હશે જ્યાં સુધી તમે ભુજની જગ્યા ચેન્જ નહીં કરો. એટલે કે આને તમે ધારો કે આને અહીંયાથી તમે અહીંયા લઈ જાઓ તો તમારો ખૂણો ચેન્જ થશે. તમે કદાચ આ જે નીચેનું ભુજ છે એને અહીંયા દૂર લઈ જાઓ, નીચે લઈ જાઓ અથવા ઉપર લઈ જાઓ, તો તમારી અહીંયા ખૂણો ચેન્જ થશે. પણ તમે લંબાઈ વધારશો તો, લંબાઈ ટૂંકી કરશો તો તમારો ખૂણો ચેન્જ થશે નહીં. તો બસ અહીંયા આપણું સિમ્પલી આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તેમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. આ લેક્ચરમાં અહીંયા આપણે 2 પ્રયોગ શીખ્યા, જેમાં આપણે એક પારદર્શક વર્તુળવાળો પ્રયોગ શીખ્યા અને આપણે એક ફરતા ભુજ વિશે શીખ્યા. તો હવે આપણે આગળના લેક્ચરમાં વિશેષ ખૂણા વિશે શીખીશું. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં.